હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સંભાવનાની ચર્ચા કરીશું. ઓકે, એના પહેલાના વિડીયોમાં તમે જોયું છે કે સંભાવના શું છે, સંભાવના કોને કહેવાય, હે ને, સંભાવના કેવી રીતના શોધી શકાય એ તમે બધું શીખી ગયા છો. હવે આપણે આ વિડીયોમાં અને એના આગળ જે આવશે એમાં સિક્કાને એકવાર ઉછાળતા, સિક્કાને બે વાર ઉછાળતા કઈ કઈ સંભાવના મળશે, પાસાને આપણે એકવાર ઉછાળીએ તો કઈ કઈ સંભાવના મળે, પાસાને બે વાર ઉછાળીએ તો આપણને કઈ કઈ સંભાવના મળે, અને એના પછી જે પત્તા આવે છે એમાં કઈ કઈ સંભાવના આપણે મળી શકે છે એની ચર્ચા આપણે કરીશું. ઓકે, સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે જ્યારે સિક્કાને તમે ઉછાળો તો આપણને કઈ કઈ સંભાવના મળી શકે છે. હવે એક સિક્કો હોય, એક સિક્કામાં એક હેડ હોય અને બીજો ટેલ હોય. ગુજરાતીમાં કહીએ તો છાપ અને કાંટા તમે કહો છો ને, છાપ મળે ને કાંટા મળે. ફર્સ્ટ ઓફ ઓલ સિક્કાને એકવાર ઉછાળતા. હવે જ્યારે તમે સિક્કાને એકવાર ઉછાળો, હે ને, હવે સિક્કાને તમે એકવાર ઉછાળ્યું તો તમને કયા કયા પરિણામ મળી શકે છે. કાં તો તમને છાપ મળે અને કાં તો કાંટો મળે. ઓકે, એના સિવાય કઈ ત્રીજો પરિણામ મળશે નહીં. તો કાં તો તમને હેડ મળશે, કાં તો તમને ટેલ મળશે. આ બે સિવાય કઈ પરિણામ મળે નહીં. ઓકે, તો ફર્સ્ટ આપણે દેખીએ તો કુલ પરિણામ કેટલા થાય આપણી પાસે, હે ને. આપણે કુલ પરિણામ લખીએ તો કુલ પરિણામ બે થયા. ક્લિયર? કુલ પરિણામ બે થયા અને બે કયા પરિણામ હશે, હેડ અને ટેલ. એ બે જ પરિણામ હશે આપણી પાસે. હવે સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામોમાં હવે ફર્સ્ટ છે કે છાપ મળે. શું મળે? છાપ મળે તેની સંભાવના. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે પરિણામ છે બે. તો સૂત્ર તમને ખબર હશે કે જ્યારે પણ તમે સંભાવના લખો તો છેદમાં શું લખવાનું હોય? કુલ પરિણામ. ક્લિયર? અને ઉપર શું લખશો? મેળવેલ પરિણામ. તમને બધાને આ યાદ હશે કે જ્યારે પણ કોઈ સંભાવના શોધવાની હોય ત્યારે છેદમાં કુલ પરિણામ અને ઉપર મેળવેલ પરિણામ લખવાનું હોય છે. હવે જુઓ, જ્યારે પણ તમે એક્ઝામ આપો, ટેસ્ટ આપો, તો તમારા શિક્ષક તમને જ્યારે ટેસ્ટ પેપર આપે ત્યારે માર્ક્સ કેવી રીતના લખીને આપે? ધારો કે તમે 20 માર્ક્સનો ટેસ્ટ આપ્યું, ઓકે, અને 20 માંથી તમારા 15 આવ્યા તો 20 માંથી 15, ઓકે, આવી રીતના લખે કે 20 માંથી 15 આવી રીતના લખે. હવે બે માંથી સાચું કયું છે? આ સાચું છે ને આ ખોટું છે. ક્લિયર? તો આપણને ખબર છે કે કુલ પરિણામ, કુલ કેટલા માર્ક્સનું હતું? તો 20 માર્ક્સનું હતું. આપણે છેદમાં લખીએ અને મેળવેલ કેટલા છે તે આપણે ક્યાં લખીએ છીએ? ઉપર લખીએ છીએ. આપણને ખબર છે. એ જ આપણને કોન્સેપ્ટ અહીંયા ધ્યાન રાખવાનું છે. બધામાં આ જ તમને ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે જુઓ, તો અહીંયા પણ આપણે એ જ કર્યું છે. કુલ પરિણામ છેદમાં અને મેળવેલ પરિણામ આપણે ઉપર લખ્યું છે. હવે કુલ પરિણામ કેટલા છે? 2. અને જ્યારે તમે સિક્કાને એક વાર ઉછાળો તો સ્વાભાવિક છે એક જ વાર તમને છાપ મળશે, હે ને. એક જ વાર સંભાવના છે આવી કે છાપ મળી જાય. એવું તો નથી કે એકવાર સિક્કો છોડે 3-4 વાર છાપ મળી ગઈ આપણને. એવું શક્ય નથી, હે ને. તો 1/2 આપણી સંભાવના થશે. ક્લિયર? એવી રીતના જ કાંટો મળે તેની સંભાવના. જો જે સંભાવના છાપ મળવાની છે એ સંભાવના કાંટો મળવાની છે. ઓકે, ક્લિયર? આ થયું આપણે સિક્કાને એકવાર ઉછાળતા જે પરિણામ મળે છે એની. હવે જો સિક્કાને આપણે બે વાર ઉછાળીએ, કેટલી વાર? 2 વાર, તો શું થાય? સિક્કાને બે વાર ઉછાળતા મળતા પરિણામની આપણે ચર્ચા કરીએ. ઓકે, સૌથી પહેલા તો સિક્કાને આપણે બે વાર ઉછાળ્યું છે. જ્યારે પણ સિક્કાને તમે ઉછાળો તો કુલ પરિણામનું સૂત્ર તમે યાદ કરી લેજો. 2n. શું છે સૂત્ર કુલ પરિણામનો? 2n. જ્યાં n શું છે? જ્યાં n શું છે તો આપણે લખી દઈએ, જ્યાં n એ શું છે? સિક્કાને ઉછાળવાની
સંખ્યા. સિક્કાને તમે કેટલી વાર ઉછાળો છો એની સંખ્યા છે. ઓકે, હવે આપણે સિક્કાને કેટલી વાર ઉછાળ્યું છે અહીંયા 2 વાર, તો કુલ પરિણામ કેટલા હશે આપણી પાસે 2 ની ઘાત n એટલે 2 ની ઘાત 2. 4 પરિણામ મળશે આપણને. કેટલા પરિણામ મળશે? 4. હવે 4 કયા કયા પરિણામ મળી શકે? જો હવે કુલ પરિણામ તમને યાદ કરવા માટે હું એકદમ સિમ્પલ બતાડું છું કે 2 વાર h લખી દેવાનું અને 2 વાર t લખી દેવાનું. ક્લિયર? શું કરીએ આપણે? જે 4 છે તો 2 વાર h 2 વાર t. ઓકે, હવે 2 વાર h 2 વાર t અને બીજી વાર કેમ કે બે પરિણામ મળશે, 1 વાર h 1 વાર t 1 વાર h 1 વાર t, hh ht th tt. ઓકે, આ 4 પરિણામ થઈ ગયા, આપણા પરિણામ છે. ક્લિયર? હવે આના પરથી આપણે દાખલા ગણીશું, એ તમને અહીંયા લખી દેવાનું આગળ. હવે એના પરથી કઈ કઈ સંભાવના નીકળી શકે છે એની ચર્ચા કરીએ. બંને વાર છાપ મળે તેની સંભાવના. જો કુલ સંભાવના તો 4 છે આપણી પાસે, કુલ પરિણામ કેટલા છે? 4. જો આપણે 4 છેદમાં કાયમ કોઈ પણ સંભાવના લખીશું ત્યારે છેદમાં 4 આવશે. ઓકે, છેદમાં 4 લખવાનું અને મેળવેલ બંને વાર છાપ મળે. હવે આમાં જુઓ તો બંને વાર છાપ ક્યાં મળે છે? આ એક જ વાર એવું છે કે જ્યાં બંને વાર તમને છાપ મળે છે, બાકી કોઈમાં બંને વાર છાપ મળતી નથી. ક્લિયર? તો 1 ના છેદમાં 4 આવશે અહીંયા. એના પછી 1 વાર છાપ મળે, હવે 1 વાર છાપ મળે. હવે જો અહીંયા તો બંને વાર છે, 1 વાર ક્યાં છાપ મળે છે? તો બીજામાં અને ત્રીજામાં, બંનેમાં એક એક વાર આપણને છાપ દેખાય છે. ઇટ મીન્સ કે બે પરિણામ આપણી પાસે એવા થયા કે જેમાં આપણને 1 વાર છાપ મળે છે. શું લખીશું? 2 ના છેદમાં 4. 4 કુલ પરિણામ છે અને 2 મેળવેલ પરિણામ છે, તો 2 કા 2 2 દુ 4. શું લખીશું? 1 ના છેદમાં 2 આપણી સંભાવના થઈ ગઈ. ઓકે, એના પછી 1 વાર પણ છાપ ન મળે, 1 વાર પણ છાપ ન મળે તેની સંભાવના. હવે 1 વાર પણ છાપ ન મળે તો આમાં જુઓ, પહેલામાં છાપ છે, બીજામાં છાપ છે, ત્રીજામાં છાપ છે, પણ ચોથામાં બંનેમાં છાપ નથી. તો આપણને એક જ પરિણામ એવું મળે છે કે જેમાં 1 વાર પણ છાપ આવતી નથી. તો કુલ પરિણામ 4 અને એનામાંથી મેળવેલ પરિણામ 1. 1 ના છેદમાં 4 આપણી શું થઈ ગઈ? 1 વાર પણ છાપ ન મળે તેની સંભાવના. ઓકે, આ સિક્કાને આપણે 2 વાર જ્યારે ઉછાળ્યું ત્યારે આપણને આ પરિણામ મળ્યું. હવે એના પછી આવશે સિક્કાને 3 વાર ઉછાળતા શું પરિણામ આપણને મળી શકે છે એની ચર્ચા આપણે કરીએ. ઓકે, સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામ. ઓકે, હવે જો આ તો તમને ખબર છે કે n બરાબર શું છે? અહીંયા સિક્કાને ઉછાળવાની સંખ્યા. તો જુઓ, સિક્કાને આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? અહીંયા 3 વાર, એટલે 2 ની ઘાત 3 થશે. ક્લિયર? કુલ પરિણામ આપણી પાસે 2 ની ઘાત 3 થશે. 2 ની ઘાત 3 શું થાય છે? 2 દુ 4 4 દુ 8, એટલે કે 8 આપણા કુલ પરિણામ થશે. હવે આ કુલ પરિણામ લખવાના કેવી રીતના? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, એ તમે ધ્યાન રાખજો. જો અહીંયા 8 છે એટલે આપણે 4 4 માં વહેંચી દઈશું. પહેલામાં 4 હતા એટલે 2 2 માં વહેંચ્યું, તો હવે અહીંયા 8 છે એટલે 4 4 માં 4 વાર h 1 2 3 4, 4 વાર h અને 4 વાર t 1 2 3 4. એના પછી 2 2 વાર h h t t લખીશું આપણે ને. જો h h t t h h t t. ઓકે, જો કેટલું ઈઝી છે ને. પહેલામાં 4 વાર h 4 વાર t, પછી 2 2 વાર h h h t t h h t t. હવે ત્રીજી વારમાં h t h t h t h t h t h t. આ આપણી 8 સંભાવના થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8. ઓકે, આ આપણી 8 સંભાવના થઈ ગઈ, એટલે પરિણામ થયા 8.
હવે એના પરથી આપણે સંભાવના કાઢીશું કે કઈ કઈ સંભાવના આપણે એનામાંથી આ પરિણામ જે મળ્યા છે આપણને હે ને, તો એ તો બધી સંભાવના છે કે આપણને કહી નહીં શકીએ કે આપણને શું મળે છે, તો આપણે પરિણામ છે કે આ આપણને મળી શકે છે. હવે એના પરથી આપણે સંભાવના કાઢીએ કે 3 વાર છાપ મળે તેની સંભાવના. સૂત્ર તમને ખબર છે, ઉપર આપણે મેળવેલ પરિણામ લખીશું અને છેદમાં કુલ પરિણામ લખીશું. ઓકે, 3 વાર છાપ મળે તેની સંભાવના. હવે 3 વાર છાપ મળે તો આમાં જો આમાં 3 વાર છાપ મળે છે, બાકી બધામાં 3 વાર છાપ મળતી નથી. કોઈકમાં 2 વાર છે, કોઈકમાં 1 વાર છે. તો આપણે કહી શકીએ કે ફક્ત એક જ પરિણામ એવું છે કે જેમાં આપણને 3 વાર છાપ મળે છે. કુલ પરિણામ કેટલા છે? 8 છે. તો 1/8 આ આપણે સંભાવના થશે. ચર્ચા કરીએ 2 વાર છાપ મળે. 2 વાર છાપ મળે તેની સંભાવના કેટલી થશે? હવે જો આ તો 3 વાર આવી ગયું. 2 વાર છાપ મળે, જો અહીંયા 2 વાર છે, અહીંયા 2 વાર છે, અહીંયા 2 વાર છે, અહીંયા 2 વાર છે, પછી અહીંયા 2 વાર છે, એના પછી બીજામાં કોઈમાં 2 વાર છાપ મળતી નથી. માટે આપણે 3 પરિણામ એવા થયા કે જેમાં આપણને 2 વાર છાપ મળે છે. HH, બીજામાં HTH અને આમાં THH. ઓકે, તો આપણે કહી શકીએ કે 3/8 આ આપણી સંભાવના થશે. ક્લિયર? ઓકે, જો છાપની વાત કરીએ કે કાંટાની વાત કરીએ, બંનેમાં સંભાવના સરખી. 3 વાર કાંટો મળે તેની સંભાવના પણ આ જ રહેશે. 2 વાર કાંટો મળે તેની સંભાવના પણ આ જ રહેશે. 1 વારની વાત કરી લઈએ કે 1 વાર આપણને કાંટો મળે, કાં તો છાપ મળે. આપણે છાપની ચર્ચા કરીએ તો છાપ લખી દઈએ, હે ને, છાપ મળે. 1 વાર છાપ મળે. છાપ અને કાંટાની સંભાવના સરખી રહેશે, આટલું યાદ રાખજો. 1 વાર છાપ મળે તેની સંભાવના આપણે શોધવાની છે. હવે 1 વાર છાપ ક્યાં ક્યાં મળે છે? જો આ તો 3 વાર છે, આ 2 વાર છે, અહીંયા પણ 2 વાર છે, અહીંયા 1 વાર છે, પછી અહીંયા પણ 2 વાર છે, અહીંયા 1 વાર છે અને અહીંયા 1 વાર છે, બાકી આ તો નથી. તો આપણને 1 2 3 ફરીથી 3 પરિણામ એવા મળ્યા કે જ્યાં 1 વાર આપણને શું મળે છે? છાપ મળે છે. ક્લિયર? તો આપણે કહી શકીએ કે 3/8 આ આપણી સંભાવના છે 1 વાર છાપ મળવાની. હવે એના પછી આપણે ચર્ચા કરીએ કે 1 વાર પણ છાપ ન મળે. 1 વાર પણ છાપ ન મળે તેની સંભાવના. હવે 1 વાર પણ છાપ ન મળે તો જો બધામાં 1 વાર છાપ તો તમને દેખાય છે, ખાલી છેલ્લું એક એવું છે કે જેમાં 1 વાર પણ છાપ મળતી નથી. એટલે કે એક જ પરિણામ આપણી પાસે એક એવો છે કે જેમાં 1 વાર પણ છાપ આવતો નથી. એટલે 1/8 આ આપણી સંભાવના થઈ જશે. 1 વાર પણ છાપ ન મળે તેની. ક્લિયર? કે બહુ ઈઝી છે આ, ખાલી આપણને કોન્સેપ્ટ ખબર પડી જોઈએ. તમે ગમે તેવી સંભાવના તમે લખી શકો છો. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ સતત છાપ મળે તેની ચર્ચા કરીએ. આપણે સતત 2 વાર છાપ મળે તેની સંભાવના. હવે જો સતત 2 વાર મળવો જોઈએ, ઓકે, તો આમાં સતત 2 વાર મળે છે, પહેલામાં, બીજામાં સતત 2 વાર મળે છે અને એના પછી આમાં જુઓ તો આમાં પણ સતત 2 વાર જ મળે છે. ભલે છેલ્લે મળે છે પણ સતત 2 વાર તો મળે છે ને આપણને. એટલે પહેલો, બીજો અને આ પાંચમો. એટલે કે 3 પરિણામ આપણી પાસે એવા થયા કે જેમાં સતત 2 વાર આપણને છાપ મળે છે. ઓકે, તો 3/8 એ આપણી સંભાવના થઈ જશે. ક્લિયર? ઓકે, એના પછી આપણે ગમે તે સંભાવના આપણે જાતે બનાવી શકીએ છીએ. જ્યારે સિક્કાને ઉછાળીએ 3 વાર ત્યારે પહેલી વાર
છાપ મળે તેની સંભાવના. હવે આપણે સિક્કાને ઉછાળ્યો તો પહેલી વાર છાપ મળે છે કે નહીં? જરૂર નથી કે આપણે 3 વાર સિક્કાને ઉછાળ્યો પહેલી વાર જ આપણને છાપ મળી હશે, એવું તો શક્ય નથી. તો આવી કઈ સંભાવના છે કે જેમાં પહેલી વાર આપણને છાપ મળી શકે છે? તો જો જ્યાં જ્યાં પહેલી વાર તમને દેખાય છે છાપ, એ બધી સંભાવના આપણી પહેલી વારની સંભાવના છે. તો જો આ 4 માં પહેલી વાર છાપ દેખાય છે આપણને, એટલે 4/8 4 સંભાવના આવી થઈ શકે કે જેમાં પહેલી વાર આપણને છાપ મળી શકે છે. તો 4 × 4 4 × 2 8 1/2. ક્લિયર? આ થઈ ગઈ. એના સિવાય તમે ગમે તે સંભાવના કાઢી શકો છો જાતે બનાવીને. હવે તમને આ સિક્કાને 1 વાર ઉછાળતા, સિક્કાને 2 વાર ઉછાળતા અને સિક્કાને 3 વાર ઉછાળતા આપણે કેવી રીતે સંભાવના શોધી શકીએ એના તમને માહિતી અને ખબર પડી ગઈ હશે. એના પછી આપણે બીજા વિડીયોમાં પાસાને, એના પછી પત્તાને કેવી રીતના આપણે સંભાવના શોધી શકીએ એની ચર્ચા કરીશું. થેન્ક યુ.